કારણ કે મા વગર માઢું ન પાકે કે ધરા વગર ધન નીપજે એને કુળ વગર માઢું ન હોય પણ બાપ જે કરે જખરા 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 જન્મે જેની માં હોસન પદ્મણી હોય એટલે કવિએ કીધું એ મારી કાઠિયાવાડમાં કોકદી અને મારા વાલા ભૂલો પડતું ભગવાન કાઠિયાવાડમાં કોકદી અને મારા વાલા ભૂલો પડતું ભગવાન પણ તુઠા મારું મહેમાન રે હરે રે તને સ્વર્ગ ભૂલાવું સાંભળા કે કાઠિયાવાડની કોર એને મરીએ પણ મેલીએ નહીં ધરતી કાશીર છે બાપ કે કાઠિયાવાડની કોર મરીએ પણ મેલીએ નહીં એને જેના લાડો ગવાયા લોક પણ બાપ કે જેના લાડો ગવાયા લોક એ મીઠા બોલા માનવી આપણે સંતની વાત કરું અને પછી ભજનનો દોર ચાલુ કરીએ સંત કોને કર્યા સંતની તાકાત શું હોય હમણાં મહાત્મા બાપુ સાધુ બાપુએ વાત કરી કે સરોવર ધરવર સંત તેને ચોથા વર્ષે મેઘ અને પરમાર્થ કે કારણે ચારો ધરીઓ દે અને બાપ સંત સપુતને તુગડો એક ત્રણનો એક ભાવ એ તારે પણ ડૂડે નહીં એનો તારવામાં ભાવ સંત સપુતને તુગડા એ ત્રણનો એક ભાવ એ તારે પણ ડૂડે નહીં એનો તારવામાં ભાવ આપણે કાઠિયાવાડ ધરતીની અંદર ચલાલા ગામ એ ગામની અંદર આપા દાના રે અને મેં એમ કહેવાય કે આપા દાનાને એક વખત સંતોની ભૂમિ અને ભજનનું વાયક આવ્યું અને ભજનમાં કારણ કે ભજન ભગત જગત આમાં ત્રણમાં એકેને કાનો માતર લાગે નહીં આ ત્રણે કાનો માતર વગરના ભજન ભગત ને જગત ને સાંભળે કોણ જગત અને સાહેબ ભજન થી તરાય બાકી ભજન વિના તરાતું નથી હો તરવો તો ભજન કરાય કારણ કે એક પંક્તિમાં એવું કીધેલું કે આવ્યો પણ જાણ્યો નહીં મનકા થોડો મરમ આવ્યો પણ જાણ્યો નહીં મનકા થોડો મરમ એ હિસેરે રાજને કારણે કોટે બાજા કરમ અને એ સંતને એવી ગતિ કે બધે એક જણ સમાજો અને એ ગોળ જંગલ રાત રાતને હુકારો મારે આવ્યા મેઘલી રાત અને પોતાના ઘોડા પગી માથે હળવે ડગલે હળવે ડગલે હળવે ડગલે હળવે ડગલે એમ કહેવાય કે સંતોનું જે સંતો જે ભેળા થયેલા છે અને જે જઈ રહ્યા છે અને એવામાં એક નાનકડી દીકરીનો રડવાનો અવાજ આવ્યો પણ એમ કહેવાય કે રડવાનો દીકરીનો અવાજ આવ્યો અને સંતનું કોમળ હૃદય બાપ ગરવી ઉઠ્યું અને વિચાર કર્યો કે નાનકડી દીકરી એનું રડવાનું કારણ અને એ સંતે જઈને નાનકડી દીકરીને પૂછ્યું કે બેટા બાપ હે બેટા હે દીકરી તારું રડવાનું કારણ અને તેરી બાપ દીકરી બોલી હતી કે બાપુ છેટા રહેજો કારણ કે મારા માથામાં ભૂતનો રોગ થયો છે અને ભૂતનો રોગ થયો એટલે મારા પરિવાર વાળાએ મને અહીં છોડી મૂકી છે અને મને આ જંગલની અંદર મૂકી દીધી હે બાપુ તમે છેટા રહેજો અને તેથી એમ કહેવાય કે ભારત વર્ષનો સંતની ગતિ સંતની તાકાત છે બાપ એ જોગી કર દંડા ડમરૂ દંડા જોગી કર દંડા ડમરૂ દંડા ત્રિશુંડા ત્રરૂપા એ કર ધાર કમંડા ભેક ભજંડા યોગુ ચોંડા અવધૂતા ઈનારણ દત નામાલ અકામા અવતારી દિયલક અકામા અવતારી સંતનો હૃદય કોમળ ગરવી ઉઠ્યું ને દીકરીના માથે હાથ ફેરવ્યો ને કીધું બેટા ગભરાઈશમાં તારા પરિવારે તને છોડી મૂકી પણ બેટા તારા પરિવારે કોઈ દવા બીજી ન કરાવી કે ના બાપુ દવા ન કરાવી અને એ પરિવાર વાળાને ગામ વાળાને એવું થયું કે આ દીકરી કદાચ અહીંયા રહેશે તો આખા ગામ વાળાને આપણને આ રોગ લગાડશે અને રોગના ભયથી મને છોડી મૂકી જંગલમાં એકલીને અને આની બીજી બેટા દવા ખરી કાંઈ કે બાપુ એક દવા છે કે બીજી કઈ દવા
કે એક સંત આવીને એટલું બોલ્યા હતા કે કદાચ કાળીઓ કૂતરીઓ આવી અને મારું માથું ચાટે તો આ રોગ મટે, બાકી રોગ મટે નહીં. અને જે ભારત વર્ષનો સંત આપા દાના ચરણાનો એક ભગત એમ કહેવાય કે સૂર્યનારાયણના સામે હાથ જોડી અને હે સૂર્યનારાયણ અને હે કાળિયા ઠાકોર, મારા બાપ કદાચ આ દીકરીનો જો ભૂતનો રોગ મટતો હોય તો હે મારા બાપ મને અટણ કાળીઓ કૂતરો બનાવી દે. અને ઘડીના 6ઠા ભાગમાં ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરી અને ઘડીના 6ઠા ભાગમાં સાહેબ કાળીઓ કૂતરો બની ગયો. અને દીકરીનું જે માથું કેવરાય, જે ભૂતના રોગ વાળું માથું, એના માથે જીભના 4 લબડકા માર્યા અને 4 લબડકા માર્યા અને એમ કહેવાય કે દીકરીનો 8 એમાંથી ગોટ મટી ગયો. આ શંકરની તાકાત કેવરાય. એટલે સાહેબ કીધેલું એ નથી મફતમાં મળતો રે એનો મૂલ ચૂકવવા પડતો. સજનો સજપણા રે નથી મફતમાં મળતા, એ નથી મફતમાં મળતો રે એનો મૂળ ચૂકવવા પડતો. સંતનો સજપણા રે નથી મફતમાં મળતો. અત્યારે જૂનો ઢાબો તૂટી ગયો હોય અને એમાંથી હરિયા ઉખડી અને તરફોડ બનાવી અને જે ઓલા બાવા નીકળી ગયા હોય તરફોડ બનાવી કોકના ચોરેલા ખડિયાઓ એમ બાપા સંત બનાય. કારણ કે સંતની ગતિ અલગ છે. સરોવર સંત ચોથા વર્ષે મેઘ એ પરમા રસ કે કારણે ચારો ધર્યો દેવ. અને હવે આપણે મા ભગવતી આશાપુરીનું એક જરા ભજન ગાઈ લઈએ. મહાત્મા વલડી કરજે મળી સહાય રે, મળી કરજે તો સહાય. તારા દીવડા બને અરે રે મારી પર ઘોટ
મને તું મને
ધર્મ